સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યાના આરોપી એસીએફ શૈલેષ ખાંભલાને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો છે। જે નાર્કો ટેસ્ટ માટેની અરજી અંગે કોર્ટ દ્વારા સમય પૂરો થયા પછી વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી અને કોર્ટમાં જ રડવા લાગ્યો હતો। આરોપીએ જજ સામે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોતે પણ મરી જવાની વાત કરી હતી। જે નાર્કો ટેસ્ટ ન મળતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને આરોપીએ પોતાના આક્ષેપોને મીડિયા સામે પ્રગટાવવા ટાળ્યું હતું। કામના જે નૈનાબેન પૃથા અને ભવ્ય જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવેલી, જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બુરવાની હકીકત મળતા પંચો તથા મામલતદાર સાહેબ, એફએસએલ અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા 3 જે છે લાશ મળેલી, જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જનાર નૈનાબેન, પૃથા અને ભવ્યની હોવાનું ખુલવા પામેલ અને આ જે તપાસના કામે જે ફરિયાદી શૈલેષ ખાંભલા તેણે જ આ ત્રણેયનું જે તકિયાથી મૃત્યુ નિપજાવ્યું હતું, જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા, જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે। તેમજ ગઈ 6 ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને આ કામના